350થી વધારે પ્રાણી પક્ષીઓ છે જે એન્ક્લોઝરની અંદર આવેલા છે. આ છે કોકાટેલ. જો આ પ્રમાણેના બર્ડ્સ જો સરસ મજાના બેઠા છે. તમે જોઈ શકો છો આ પ્રમાણેના લવ બર્ડ્સ આપણને અહીંયા જોવા મળે છે. આ જોવા મળશે ખડચિત્રો. જોઈ શકો છો અહીંયા પાણીમાં આપણને જોવા મળે છે. ખરી મજા અહીંયા બાળકોને આવવાની છે. આ જોઈ શકો છો આખો એક એડવેન્ચર ઝોન અહીંયા બનાવવામાં આવ્યો છે. તો આ પ્રમાણેનું એમ્ફી થિયેટરનો એક સરસ મજાનો આખો એક ઝોન બનાવવામાં આવ્યો છે કે જ્યાં બાળકો અલગ અલગ એક્ટિવિટી અહીંયા કરતા હોય છે. વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર છે, એ માછલી પકડીને ખાતું હોય છે. ઓકે. અને આપણી જે બુલેટ ટ્રેનનું જે આગળનો જે પાર્ટ છે, આગળનો શેપ આ પ્રમાણેનો શેપ છે આના ઇન્સ્પિરેશનમાંથી લઈને બનાવ. નજર મારશો ને તો નાના નાના સરસ મજાના જે કાચબા છે ને એ તમને આ જગ્યાએ જોવા મળી જવાના છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. જગ્યા જોઈને તમને એવું લાગતું હશે કે ચિરાગભાઈ આજે ક્યાં આવી ગયા છે, અમદાવાદની બહાર. પણ ના મિત્રો, હું અમદાવાદની બહાર નથી, અમદાવાદમાં જ છું અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં. અને મારી ઉપરની સાઈડ તમે જોઈ શકો છો એ બોર્ડ છે સુંદરવન. ટૂંક જ સમયમાં મિત્રો બાળકોને વેકેશન પણ શરૂ થઈ જશે અને વેકેશનમાં જો વન ડે પિકનિક માટે બેસ્ટ પ્લેસ જો તમે શોધતા હોય ને તો અમદાવાદમાં આ મસ્ટ વિઝિટ પ્લેસ છે. રિકમેન્ડેડ કરું છું કે આ જગ્યાએ તમે ચોક્કસથી વિઝિટ કરજો. અને જો તમારા ઘરે નાના બાળક હોય તેમને તો જરૂરથી લાવજો, કારણ કે અહીંયા ઘણા બધા એનિમલ અને બર્ડ છે ને એ તમને જોવા મળવાના છે. તો ચાલો હવે અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ. ટિકિટનો ચાર્જ શું છે, અહીંયા કઈ રીતે પહોંચી શકાય, બધી ડિટેલ તમને વિડીયોમાં જણાવીશ. અંદર જતાં પહેલાં સૌપ્રથમ આ જગ્યા પર કઈ રીતે પહોંચી શકાય લોકેશનની તમને માહિતી આપી દઉં. તો આ જે તમે રોડ જોઈ રહ્યા છો એ છે શિવરનની તરફથી આવે છે અને ઇસ્કોન તરફ જાય છે. ઇસરો બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો સેટેલાઇટ રોડ છે અને જોધપુર ટેકરા વિસ્તાર કહેવાય છે. જો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને સુંદરવન અમદાવાદ તો પણ તમને ઇઝીલી મળી જશે. ગૂગલ મેપના માધ્યમથી તમે અહીંયા આવી જશો. એન્ટ્રી તમને આ પ્રમાણેની જોવા મળશે. થોડા તમે અંદર આવશો તો ત્યાં તમને સરસ મજાનું વિશાળ પાર્કિંગ અહીંયા જોવા મળી જશે કે જ્યાં તમે 4 વ્હીલર છે, 2 વ્હીલરના માધ્યમથી જો તમે આવ્યા હોય તો અહીંયા તમે પાર્ક કરી શકો છો. વિશાળ જગ્યા છે. 4 વ્હીલરનું આખું પાર્કિંગ છે. 2 વ્હીલર લાવ્યા હોય તો ત્યાં મૂકી શકો છો. અને મેઇન વાત તો મિત્રો એ છે કે પાર્કિંગનો કોઈ પણ ચાર્જ અહીંયા વસૂલવામાં આવતો નથી. તદ્દન ફ્રી રહેવાનું છે. વાહન તમારું પાર્ક થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા આવી જશે ટિકિટ કાઉન્ટર કે જ્યાં તમને બધો જ રેટ તમને અહીંયા લખેલો જણાશે. વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. એડલ્ટના 70 રૂપિયા છે અને 1 થી 12 વર્ષના જે ચિલ્ડ્રન હોય ને એની ટિકિટનો રેટ છે 50 રૂપિયા. જો તમે સ્કૂલ પિકનિકમાં આવ્યા હોય, ટીચર હોય તો અલગ અલગ ઓપ્શન છે તમને આ ચાર્ટ ઉપર તમને જોવા મળી જશે. તો આ રસ્તાથી આપણે એન્ટ્રી કરીએ છીએ અને અંદર તમને બધી ડિટેલ વિડીયોમાં જણાવીએ છીએ. અંદર એન્ટર થતાની સાથે સરસ મજાના મહાદેવના અહીંયા તમને દર્શન થઈ જશે. તો જોઈ શકો છો તમે આ જગ્યા પર ચોક્કસ દર્શન કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખી દેજો. હવે ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છે અને આપણા સાથે જોડાઈ ગયા છે દેવેનભાઈ. કેમ છો સર, મજામાં ને? યસ, આવો પધારો. તો આ જગ્યાનું આપણે થોડું બ્રીફ બતાવી દેજો શોર્ટમાં કે કેટલા ટાઈપના એનિમલ છે, બર્ડ છે આપણને અહીંયા જગ્યાએ જોવા મળશે. નમસ્તે, હું દેવેન મહેતા, પાર્ક મેનેજર સુંદરવન. સૌનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર વિઝિટિંગ સુંદરવન. સુંદરવનનું બહુ જ ટૂંકમાં પરિચય લઈએ. નાનકડું એવું સરસ મજાનું એક વિલ્ડરનેસવાળો તમારો લિવિંગ ક્લાસરૂમ છે કે જે 4 એકરની અંદર ફેલાયેલો છે, જ્યાં 350થી વધારે પ્રાણી પક્ષીઓ છે જે એન્ક્લોઝરની અંદર આવેલા છે. અને આમ જોઈએ તો 500 થી 600 પ્રકારના જીવો સુંદરવનની આજુબાજુ નભે છે. ઓકે. અને તમે જોઈ શકો છો સરસ મજાનું. આમ તમને એવું થતું એક બાજુ સિટીનો ઘોંઘાટ સંભળાતો હશે ને એક બાજુ ભાઈ નેચરની અનુભૂતિ તમને અમદાવાદમાં આ જગ્યા પર થવાની છે. તો સર હવે આપણે સ્ટાર્ટિંગમાં આપણે કયા સેક્શનથી આપણે ચાલુ કરીએ છીએ? આપણું એન્ટ્રી આવતા જ એક મેમલ સેક્શન છે. ઓકે. જ્યાં તમે પોર્ક્યુપાઇન અને હેજોક જોઈ શકો છો. આપણે એ બાજુ જઈએ. ઓકે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા મેમલ સેક્શન તરફ. ઓકે. જેમાં સસ્તન વર્ગનું એક બહુ જ યુનિક એનિમલ જોવા મળે છે, જેને આપણે ગુજરાતીમાં શાહુડી તરીકે, હિન્દીમાં શાહી તરીકે ઓળખીએ છીએ. ઇન્ડિયન ક્રેસ્ટેડ પોર્ક્યુપાઇન. ઓકે. અને બધી ડિટેલ જો તમે આ રીતે એક્સપ્લોર કરતા હશો ને, જો તમે વાંચવાનું તમારું શોખીન હો અથવા તમારે ડિટેલ તમારે જોઈતી હોય ને તો હરેક જગ્યા પર તમને આ પ્રમાણેના બોર્ડ છે જોવા મળી જશે. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં બધું ડિટેલ છે. તમને અહીંયાથી બિંદાસ રીતે તમે વાંચી શકો છો. તો આના સિવાય મિત્રો આ જગ્યા પર જો તમે આવો છો ને તો તમને નેચરની ખરી મજા આવવાની છે, કારણ કે તમે સરાઉન્ડિંગ વ્યૂ ખાલી 360 જુઓ. આ બધું તમને અમદાવાદમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળશે નહીં મળે. એના માટે તમારા સુંદરવનની એકવાર ચોક્કસથી તમારે મુલાકાત તમારે કરવી પડશે. અને જો તમને કદાચ આવી જગ્યા ઉપર તમારે નિરાંતે તમારે બેસવું છે તો અલગ અલગ સ્પોટ ઉપર અલગ અલગ જગ્યા ઉપર આ પ્રમાણેના બેન્ચીસ બાકડા તમને જોવા મળી જશે.
જો તમને નેચરની વચ્ચે તમારે રીડિંગનો ને એવો શોખ હોય તો આ જગ્યાએ તમે બેસીને ભાઈ વાંચી પણ શકો છો. અને નાના બાળકો સાથે લઈને આવ્યા હોય ને તો આવી બધી જગ્યાઓએ એમનો ખૂબ જ મજા પડી જવાની છે. સાથે સાથે ઘણા બધા જે સેલ્ફી પોઈન્ટ છે અહીંયા બનાવવામાં આવ્યા છે. એક પીકોક વાળું બનાવવામાં આવ્યું છે. આ બાજુ બટરફ્લાયવાળો એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અને આ બાજુ થોડા તમે આગળ આવશો ને તો એક્ટિવિટી ઝોન આખો આવી જશે કે જ્યાં તમને અલગ અલગ સ્વિંગ એટલે કે હિંચકા છે, ત્યારબાદ લસરપટ્ટી જે લપસણી છે એ ઘણું બધું તમને અહીંયા જોવા મળી જવાનું છે. તો હવે આપણે ધીમે ધીમે આપણે આ એક્ટિવિટી ઝોન જોયો છે. ઓકે, એની લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ ત્યારે એવિયરી આવે છે, ઓપન વોકિંગ એવિયરી આવે છે. બરોબર છે. અને રાઈટ હેન્ડ સાઈડ જ્યારે જતા હોય છે ત્યારે તમને એક પોન્ડ, સરસ મજાનું એક પોન્ડ છે, એની ઉપર બ્રિજ છે. બરોબર. ત્યાં થઈ અને તમને રેપ્ટાઇલ સેક્શનમાં સાપ વાળો જે વિભાગ છે સાપનો એ બાજુ જોઈએ આપણે, ત્યાં એમને બતાવવામાં આવે છે. સાપ તરફ જતા જ રસ્તામાં અમારો એક પપેટ એરિયા એક્ટિવિટી ઝોન, Puppet area, okay. પપેટરી શોઝ જે અમારો રેગ્યુલરલી દર શનિ રવિ થતા હોય છે. એવરી સેટરડે સન્ડે થાય. યસ, એવરી સેટરડે સન્ડે સાંજે થતા હોય છે. સાંજના સમયે. અને આ જે વિસ્તાર છે હાજી. ત્યાં ઘણી બધી સ્કૂલ્સ, મોર દેન 250 સ્કૂલ્સ આવે છે. ઓકે, જે અમદાવાદની આજુબાજુની દરેક જ નાના બાળકોની જે એક્ટિવિટીઝ છે ઓકે, એ આ આખા એરિયામાં બેસીને કરતા હોય છે. બરોબર છે. સાથે સાથે એમનો જે નાસ્તો લાવેલો હોય છે, હાજી. મમ્મી પપ્પાએ આપેલો, એ પણ અહીંયા કરતા હોય છે. અહીંયા કરતા હોય છે. બરોબર છે. એટલે સ્કૂલ એક્ટિવિટી, સ્કૂલના કદાચ કોઈ ટૂર લઈને આવવું હોય તો આ જગ્યા પર આવી શકે છે ને? ડેફિનેટલી. અને મિત્રો ઘણા બધા આપણે ટ્રાવેલના વિડીયોમાં આપણે કહીએ જ છીએ, બે હાથ જોડીને આ વિડીયોમાં પણ રિક્વેસ્ટ તમને કરવા માંગીશ કે કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ છો અને ખાસ કરીને આવી નેચરવાળી જગ્યામાં, તો તમે સાથે કોઈ પણ નાસ્તો લાવ્યા હોય, પાણીની બોટલ કે કોઈ પણ લાવ્યા હોય, તમારો નાસ્તો ને બધું થઈ જાય, ત્યારબાદ જે કચરો છે ને એ ત્યાં તમે ડસ્ટબિનમાં નાખજો, જેથી કરીને આ બધી જગ્યા પર જે બધી જગ્યાઓ છે એકદમ ક્લીન રહે, જેથી કરીને બીજા લોકોને આવવાની અહીંયા ઈચ્છા થાય. તો હવે મિત્રો આપણે સ્નેકના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે કે જ્યાં તમે સરસ મજાના આ પ્રમાણેના અલગ અલગ કેજ બનાવવામાં આવ્યા છે કે ત્યાં ઘણા બધા સ્નેકની જે સ્પીસીસ વેરાયટી છે તમને બતાવીશું. તમે આગળ જેમ જેમ જતા જાવ એમ હું એક એક સાપ બાબતે તમને સમજાવું. બરોબર છે. તો અંદર એન્ટર થતાની સાથે તમે આ પ્રમાણે અહીંયા જોઈ શકો છો. આ છે ઇગ્વાના. જો તમને દેખાશે, ઝૂમ કરીને તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરું. જો સામેની બાજુ તમને દેખાશે, તડકામાં અત્યારે છે. ત્યારબાદ અત્યારે થોડા આગળ આવીશું તો આપણને જોવા મળશે ઇન્ડિયન કોબ્રા, નાગ. અને દરેક જગ્યા પર તમે જો ફરશો ને તો બધી જ ડિટેલ તમને આ પ્રમાણે તમને જોવા મળી જશે. બિંદાસ તમે અહીંયા ઊભા રહેજો, થોડું ડિટેલ વાંચજો, આરામથી તમે નિહાળજો. જોઈ શકો છો તમે, આ છે ઇન્ડિયન કોબ્રા. તો આ જોઈ શકો છો, આ છે કાળોતરો. જોવાનો આપણે ટ્રાય કરીએ છીએ પણ ક્યાંક દેખાતો નથી. મોટાભાગે કાળોતરો જે છે ને એ નોક્ટર્નલ સાપ છે, રાત્રે નિશાચર છે એટલે રાત્રે એક્ટિવ હોય છે. ઓકે. અત્યારે આ જે પાંદડા અને લાકડાઓની વચ્ચે અટવાઈને બેઠો છે એટલે ધ્યાનમાં નથી આવતો. બરોબર છે. ત્યારબાદ અહીંયા આગળ જોવા મળશે આપને વનસુંદરી, રૂપસુંદરી, કોમન ટ્વિંકલ સ્નેક. ત્યારબાદ અહીંયા આગળ આવી જશો, આ જોવા મળશે ઇન્ડિયન રોક પાયથન, અજગર. જો આ રહ્યો ભાઈ અજગર, મસ્ત આરામ કરી રહ્યો છે અહીંયા. ત્યારબાદ અહીંયા આગળ આવશો તો ત્યારબાદ આ જોવા મળશે ખડચિત્રો. જોઈ શકો છો અહીંયા પાણીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ થોડા આપણે આગળ આવીશું, ત્યાં જોવા મળશે નાગ, ઇન્ડિયન કોબ્રા. આગળ જે જોયો તો એ જ જો ખૂણામાં છે. ઝૂમ કરીને તમને મિત્રો બતાવવા આ રહ્યું, જો ઝાડની એક્ઝેક્ટ પાછળના ભાગમાં. અને આ છે અજગર. જી હા મિત્રો, ઇન્ડિયન રોક પાયથન. આ જુઓ તમે, આ બધું જ તમને આ સુંદરવનમાં આ સ્નેક ડિપાર્ટમેન્ટ અહીંયા બનાવવામાં આવે છે ત્યાં તમને જોવા મળી જવાનું. ત્યારબાદ અહીંયા આપણને જોવા મળે છે ઇન્ડિયન રેડ સ્નેક, તેને આપણે ગુજરાતીમાં ધામણ તરીકે ઓળખીએ છીએ. જો તમને બતાવું ઝૂમ કરીને, અહીંયા દેખાય છે. ત્યારબાદ થોડા તમે આગળ આવશો, ત્યારબાદ અહીંયા આપણને જોવા મળશે ફુરસો. દેખાવમાં તમને એવું લાગતું હશે એકદમ નાનો સાપ. અને જસ્ટ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો, એ આખો સ્નેકનો જે ઝોન છે તેમાંથી આપણે અલગ અલગ સ્પીસીસના જે વેરાયટીવાળા જે સાપ છે આપણે જોયા. ત્યાંથી થોડા આપણે બહાર આવીશું ને તો આ પ્રમાણેનું એમ્ફી થિયેટરનો એક સરસ મજાનો આખો એક ઝોન બનાવવામાં આવ્યો છે કે જ્યાં બાળકો અલગ અલગ એક્ટિવિટી અહીંયા કરતા હોય છે. સર, તો આના વિશે થોડી માહિતી બતાવજો કે અહીંયા કઈ કઈ એક્ટિવિટી થતી હોય છે. ઓકે, અમારું જે એમ્ફી થિયેટર છે ત્યાં દર સેટરડે સન્ડે બર્ડ્સ અને વાઇલ્ડ લાઈફ બાબતે નોલેજ આપવામાં આવતું હોય છે. ઓકે. સાથે દર રવિવારે સાંજે ઓકે, આપણે સ્નેક અવેરનેસ સેશન રાખતા હોઈએ છીએ. બરોબર. કે જ્યાં લગભગ 500 થી 700 લોકો બેસી શકે છે અને એને સાપ બાબતે માહિતી મળે છે. બધી માહિતી, ગાઈડન્સ ને બધું અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે ગ્રીન બર્થડે માટે આ જગ્યાને અમે
યુટિલાઇઝ કરીએ છીએ જે Okay. નેચર ફ્રેન્ડલી બર્થડેનો અમારો જે આખો એક કન્સેપ્ટ છે બરોબર એની માટે પણ બાળકો આવે છે ઓકે અને પેરેન્ટ્સ છે આ જગ્યાને બુક કરાવતા હોઈએ છે ઓકે એટલે એ નેચર ફ્રેન્ડલી વેમાં બર્થડે બરોબર છે ઓકે ઓકે એટલે જો તમારા નેચરની વચ્ચે તમારા બર્થડે સેલિબ્રેશન જો તમારે કરવું હોય ને એ પણ અહીંયા પોસિબલ છે જેની ડિટેલ તમને વિડીયોમાં નીચે આપી દઈએ અને એનિમલ અને બર્ડની સાથે સાથે મિત્રો તમને 50 કરતાં પણ વધારે વેરાયટીના જે આ પ્રમાણેના જે વૃક્ષો છે એ તમને આ સુંદરવનની જગ્યાએ જોવા મળી જવાના છે જેની અંદર તમને બધા જ જે નામ છે એ સાયન્ટિફિકલી નેમ એનું શું છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં તમને બધું દેખાશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ છે આંબલી અને આપણે જે કાતરા ખાઈએ છીએ ને નાનપણમાં બધા લોકો ખાતા હતા અત્યારે તો ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે કાતરા કયા એ આંબલીનું અહીંયા ઝાડ જોવા મળે છે ત્યારબાદ એની એક્ઝેક્ટ સામેની બાજુ આવેલું છે કરંજ જેને આપણે કણજી તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે અને આયુર્વેદમાં પણ મિત્રો આનો મહિમા છે અને ઘણા બધા લોકો છે ને એનું દાંતણ પણ મિત્રો કરતા હોય જો એટલે ટૂંકમાં મિત્રો સુંદરવનમાં તમને બર્ડ્સ એનિમલ તો જોવા મળશે સાથે સાથે આ પ્રમાણેના જો તમે એક નેચર લવર હોય ને તો તમને આ બધું જોવાની તમને ખૂબ મજા પડી જશે હવે મારી પાછળની બાજુ તમે જોઈ શકો છો એક આખો એક્વેરિયમનો એક ડિપાર્ટમેન્ટ આખો બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમને અલગ અલગ સ્પીસીસની અલગ અલગ વેરાયટીની જે આપણને ફિશ છે એ જોવા મળવાની છે તો એ તમને અંદર જઈએ અને બધી બતાવીએ અમારું જે એક્વેરિયમ છે એ લાસ્ટ યર 3 માર્ચના રોજ ઇનોગ્રેટ થયું છે એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા આ સ્પોન્સર કરવામાં આવ્યું છે CSR ફંડ દ્વારા બરોબર છે ઓકે તમે 2 પ્રકારની માછલીઓના અલગ અલગ પ્રકારના ગ્લાસ ઓકે એટલે આ બાજુ એક વિભાગ અહીંયા બનાવવામાં આવે છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ પણ જોઈ શકો છો આ બાજુ બધી કલરફુલ ફિશ છે તો સર આ આવું કેમ 2 અલગ અલગ ડિપાર્ટમેન્ટ કેમ બનાવવામાં આવે છે મોસ્ટલી આ જે છે તમારી જે કલરફુલ ફિશવાળી જે 4 ટેન્ક છે એમાં એ એઝ અ ઓર્નામેન્ટલ ફિશ આવે બરોબર છે જે તમે પેટ તરીકે રાખો છો ઘરે માછલી ઘરમાં રાખો છો દેખાવ માટે સુંદર લાગે ઓકે તો એ ઘણી ખરી પણ નેચરમાં હોય છે પણ દરેક છે નેચરમાં નથી હોતી જેમ કે અમુક હાઇબ્રિડ પણ હોય છે બરોબર ઓકે અમુક એના કલર માટે સ્પેશિયલી બ્રીડ કરવામાં આવે છે ઓકે કે જે કુદરતમાં નથી જોવા મળતું બરોબર છે જ્યારે તમે ડાબી બાજુ જોશો તો એમાં તમને બહુ કલર એટલા બધા ચમકતા કલર નહીં જોવા મળે ઓકે એમાં ઘણી બધી માછલીઓ છે જેમાં તમે એક નાઇફ ફિશ સિંગલ ફિનવાળી એક નાઇફ ફિશ દેખાય આ બધી આપણી સાબરમતીની આજુબાજુમાં તળાવોમાં જોવા મળે ઓકે એટલે જનરલી આપણે તળાવમાં નદીમાં કોઈ પણ જગ્યાએ આપણે ફરતા હોય તો આ બધી ફિશ આપણને જનરલી જોવા મળે બધી ફિશ આ બાજુ રાખવામાં આવે યસ એટલે એ નેચરમાં ભળી જવાના લીધે એટલા બધા બ્રાઇટ કલર નથી હોતા એને બરોબર જેથી કરીને એને શિકારીઓ આવે તો તકલીફ ન પડે હા અને દરેક જગ્યા ઉપર તમને આગળ તમને બતાવ્યું ને ડિટેલ લખેલી હશે હવે આ ફિશનું જે સેક્શન છે ને તેમાં તમને આ પ્રમાણે QR કોડ અહીંયા બનાવવામાં આવ્યું છે અને લખેલું છે ફોર મોર ઇન્ફોર્મેશન સ્કેન હિયર એટલે આ એક QR કોડ છે જસ્ટ મોબાઈલથી તમે સ્કેન કરશો ને તો કઈ ફિશ છે અને એની જે બધી ડિટેલ છે ને એ તમે નિરાંતે આ જગ્યા પર ઊભા તમે વાંચી શકો આ ફિશનું જે સેક્શન છે મારી પાછળ તમે આપણે જોયું હવે ત્યાંથી થોડા આપણે ચાલતા આગળ આવીશું ને તો અહીંયા એક આખું બર્ડનું એક સેક્શન આવી જશે આ પ્રમાણેનું સરસ મજાનું જે કેજ છે એ બનાવવામાં આવ્યું છે અને જોઈ શકો છો મારી ઉપર નીચે આગળ પાછળ બધી બાજુ તમને અલગ અલગ સ્પીસીસના તમને બર્ડ છે એ અહીંયા જોવા મળશે તો સર કયા કયા બર્ડ છે થોડી ડિટેલ બતાવજો આ આપણી એક્ઝોટિક બર્ડ એવિયરી છે જ્યાં મોટાભાગે ભારતમાં જે નથી થતા એ બધા પક્ષીઓ જોવા મળે છે જેમાં તમને સાઉથ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓ જોવા મળશે બરોબર એમાં કનુર છે ફિંચ છે અને સાથે સાથે તમને કોકાટીલ જેવા પક્ષીઓ જોવા મળશે ઓકે આ તમારી આજુબાજુમાં જ છે એટલે આ એક એવું સ્ટ્રક્ચર છે કે જ્યાં લોકો પક્ષીની નજીક જઈ શકે એકદમ નજીક જઈ શકે હાજી અને એની સાથે પક્ષીઓને પણ ખુલ્લું આકાશની ફિલિંગ મળે હા બરોબર વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર છે એ માછલી પકડીને ખાતું હોય છે ઓકે અને આપણી જે બુલેટ ટ્રેનનું જે આગળનો જે પાર્ટ છે આગળનો શેપ આ પ્રમાણેનો શેપ છે આના ઇન્સ્પિરેશનમાંથી લઈને બનાવવામાં અચ્છા બરોબર છે અને આવા તો ઘણા બધા બર્ડ્સ છે ને તમને આ જગ્યાએ જોવા મળશે જો આ બાજુ કિંગફિશર આપણે જોયું ત્યારબાદ અહીંયા જુઓ એક પીકોક એટલે કે આપણો મોર છે અહીંયા બેઠો છે તમને સામે એક લક્કડખોદ દેખાશે ફ્લેમબેક વુડપેકર છે બરોબર છે જો આ ઝાડ ઉપર તમને અહીંયા લક્કડખોદ આઈ થિંક કદાચ તમને કેમેરામાં નહીં દેખાતો બાકી મને દેખાઈ ગયો છે એકદમ ઝાડની વચ્ચોવચ્ચ છે એટલે તમને કદાચ નહીં દેખાતો બાકી મને અહીંયા દેખાઈ ગયો છે અને આ મોર છે ત્યારબાદ સરે કીધું લક્કડખોદ અને ઘણી બધી જે ઢેલ છે ને એ અહીંયા જોવા મળે હવે ઢેલનું એક ખાસ તમે જોશો પક્ષી જગતમાં નર વધારે કલરફુલ હોય વધારે કલરફુલ અને એકદમ એટ્રેક્ટિવ યસ અને માદા છે એનો કલર છે બને એટલો આજુબાજુના વાતાવરણમાં ભળીને છુપાઈ જવા માટે બન્યો હોય છે જેથી કરીને જ્યારે ઈંડા સેવતી હોય અથવા તો નાના બચ્ચા હોય તો કોઈ શિકાર ના કરી શકે બરોબર તો અત્યારે આપણે નેક્સ્ટ જગ્યા પર આવી ગયા છે જોઈ શકો છો તમે સરસ મજાના આ પ્રમાણેના બર્ડ્સ એ પણ તમને ઓપનમાં જો જોવા હોય ને તો તમારે આ જગ્યાએ આવવું પડશે તો સર આ બર્ડ્સ કયા છે થોડી ડિટેલ શેર કરજો
આ અમારા ડોમેસ્ટિક વિભાગમાં તમારું સ્વાગત છે. અમારી પાસે અલગ અલગ પ્રકારના નોન નેટિવ બર્ડ છે, મોસ્ટલી Okay. એક્ઝોટિક છે, એ અહીંયા હોય છે. સાથે સાથે અમુક ડોમેસ્ટિક બર્ડ પણ તમને જોવા મળશે કે જે બરોબર. લોકલી લોકો કન્ઝમ્પશન અથવા તો પોતાના પેટિંગ પર્પઝ માટે રાખતા હોય છે. આ ઝૂનો એક અલગ વિભાગ છે. ઓકે, ઝૂની અંદરનો ભાગ છે એ અલગ છે, જેથી કરીને બંને પ્રાણીઓની અંદર કોઈ પણ કોન્ટેક્ટ ના રહે. બરોબર. અહીંયા મોટા ભાગે અમારે ત્યાં પક્ષીઓ છે, તમે જોઈ શકો છો. વ્હાઇટ કલરનું જે મોટું બર્ડ છે એ ટર્કી છે. એની આજુબાજુમાં તમને જે ડક દેખાય છે નાના, એ છે એ ડોમેસ્ટિક ડક છે, પેકિંગ ડક છે. મોટી ડોકવાળા અને લાંબી છાતવાળા જે દેખાય છે એ બધા અમેરિકન ગૂઝ છે. આ બધા તમે અમેરિકન ગૂઝ જોઈ રહ્યા છો હાલ. આ બ્લેક કલરનું પણ ટર્કી છે, બંનેમાં કલર વેરિએશન છે. ગિની ફાઉલ્સ તમારી આજુબાજુમાં પહેલી બાજુ આટામાં રહે. એ ડોમેસ્ટિક ચિકન છે, જે મોસ્ટલી અમે અહીંયા લોકોની સાથે થોડું ઇન્ટરેક્શન કરાવી શકાય એની માટે રાખતા હોય છે, જેથી કરીને લોકો અમને ટચ પણ કરી શકે. આ છે કોકાટેલ. જો આ પ્રમાણેના બર્ડ્સ જો એક અહીંયા છે. ત્યારબાદ થોડા આપણે આગળ જઈશું તો આપણને લવ બર્ડ્સ અહીંયા આપણને જોવા મળશે, અને બધી ડિટેલ છે એ જે તમને અહીંયા જોવા મળી હશે તો તમને બધી અહીંયા વાંચી શકો છો. જો આ છે લવ બર્ડ્સ. જો ઝૂમ કરીને મિત્રો તમને બતાવું. જો સરસ મજાના બેઠા છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણેના લવ બર્ડ્સ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ બીજી એક જગ્યા ઉપર આપણને જોવા મળે છે બજરીગર. જ્યાં મિત્રો જોઈ શકો છો તમે, આ છે બજરીગર. જો ઝૂમ કરીને તમને બતાવું. જો આ છે બજરીગર, અને આખો સરસ મજાનો આખો જે ડિપાર્ટમેન્ટ છે અહીંયા બનાવવામાં આવ્યો છે, કે જ્યાં તમને બર્ડ્સ તો તમને બતાવ્યા. ત્યારબાદ આગળ આ ગુનિયા પીગ છે એ આપણને જોવા મળશે. આ છે મિત્રો ગુનિયા પીગ, જોઈ શકો છો તમે. બ્લેક છે, વ્હાઇટ છે. ત્યારબાદ થોડા આપણે આગળ જઈશું તો અહીંયા રેબિટ આવી જશે. સસલું બ્લેક વ્હાઇટ. જો સસલું છે, અને આખો જે ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં તમને ઘણા બધા બર્ડ્સ અને આ પ્રમાણેના રેબિટ આપણને જોવા અહીંયા મળી જવાના. આ ઉપરાંત જો તમે નાના બાળકોને સાથે લઈને આવ્યા હોય ને તો બર્ડ વોચિંગ ને બધું તો આપણે આગળ વિડીયોમાં બતાવ્યું. બાકી ખરી મજા અહીંયા બાળકોને આવવાની છે. આ જોઈ શકો છો, આખો એક એડવેન્ચર ઝોન અહીંયા બનાવવામાં આવ્યો છે કે જ્યાં આ પ્રમાણેની સ્વિંગ છે, અલગ અલગ લસરપટ્ટી લપસણી છે. ત્યારબાદ આ પ્રમાણેનો એડવેન્ચર રોક છે. ત્યારબાદ આ પ્રમાણેનું જોઈ શકો છો ઘણી બધી જગ્યાઓ અહીંયા બનાવવામાં આવી છે. અલગ અલગ એક્ટિવિટી જો તમારા બાળકો સાથે લઈને આવ્યા હોય ને તો અહીંયા કરી શકો છો. જો આખો 360 વ્યૂ એક તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીશ. ખૂબ જ વિશાળ એક ઝોન બનાવવામાં અહીંયા આવ્યો છે, એ પણ સુંદરવનમાં. એડવેન્ચર ઝોનને મિત્રો એક્સપ્લોર કર્યા બાદ આ રસ્તા માટે આપણે બહાર આવી ગયા છે, અને જોઈ શકો છો કે આ પ્રમાણેનો સરસ મજાનો એક ઝોન અહીંયા બનાવવામાં આવ્યો છે. અહીંયા જો કોઈ પણ જગ્યાએ તમે જશો ને તો આ પ્રમાણેના બોટ્સ તમને જોવા મળી જશે. તો આ ડિપાર્ટમેન્ટ છે ટર્ટલ એન્ડ ટોર્ટોઇઝનું. જોઈ શકો છો તમે. અહીંયા થોડા આગળ આવશો તો અહીંયા પ્રમાણેની મોનિટર લેઝાર્ડ એટલે કે જે આપણે કહીએ ને ગો, એ આપણને જોવા મળશે. અત્યારે આઈ થિંક બપોરનો સમય થયો છે એટલે અહીંયા દેખાવમાં તો આવી નથી રહી. બાકી જો તમે અહીંયા આવો ને તો તમને ભાઈ આ જગ્યાએ ગો જોવા મળી શકે. કદાચ આઈ થિંક કદાચ અંદર જતી રહી લાગે છે. પછી આગળ આવીએ તો આ પ્રમાણેના જે પાણીના જે કાચબા કહેવાય ને એ આપણને જોવા મળે છે. અને એક મોટી સાઈડનો જે વિશાળ જે કાચબો એક મને દેખાયો, જો તમને ઝૂમ કરીને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીશ. અને એક કૃત્રિમ તળાવ એક બનાવવામાં આવ્યું છે કે જેમાં થોડા ઘણા પ્રમાણમાં પાણી છે, અને પાણીની અંદર જો તમે નજર મારશો ને તો નાના નાના સરસ મજાના જે કાચબા છે ને એ તમને આ જગ્યાએ જોવા મળી જવાના છે. ત્યારબાદ થોડા આપણે આગળ આવીશું તો અહીંયા જોવા મળી જવાના છે સ્ટાર ટોર્ટોઇસ, કે જેને આપણે ગુજરાતીમાં સૂરજ કાચબા તરીકે આપણે ઓળખીએ છીએ. એ સૂરજ કાચબા તમને અહીંયા જોવા મળશે. જો તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરું. અને આ સૂરજ કાચબા મિત્રો નામ કઈ રીતે પડ્યું તો તમને કહું તો પીઠ ઉપર કવચ ખૂંદની રચના કરે છે. આરામની જેમ પીઠ ઉપર જે ફેલાયેલી જે નિશાનીઓ છે એ સૂરજ જેવા આકારની જોવા મળે ને તેટલા જ માટે મિત્રો આ કાચબાને સૂરજ કાચબા તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈ શકો છો આ પ્રમાણેનું અલગ અલગ આપણને ઘણા બધા બર્ડ્સ ને એનિમલ તમને વિડીયોમાં જોવા મળ્યા. આઈ હોપ કે તમને વિડીયો જોવાની ખૂબ મજા આવતી હશે. હવે આ સુંદરવનમાં જો તમે આવો છો ને તો આખું સુંદરવનને એક્સપ્લોર કરતાં આઈ થિંક કદાચ 1.5 કલાક જેટલો તમને સમય લાગશે. ઘણી બધી જગ્યાએ જો તમને થાક લાગે તો બેસવાની એવી સુવિધા તમને મળી જવાની છે. અને તડકામાં પણ તમે ફરતા હશો ને તો તમને એટલી બધી ગરમી નહીં લાગે, કારણ કે 360 વ્યૂ મિત્રો બતાવવાનો પ્રયત્ન કે તમને કરીશ ને તો ચારે બાજુ તમને લીલાછમ ઝાડ અહીંયા જોવા મળી જવાના છે.
અને જો ફરી ફરીને કદાચ થાક લાગે અને વોશરૂમ તમારે જવું હોય તો પીવાના પાણીની ફેસિલિટી પણ અહીંયા તમને મળી જવાની છે અને એની એક્ઝેક્ટ પાછળના બાજુમાં ટોયલેટ પણ આવેલું છે. વોશરૂમ કોઈને જવું હોય તો અહીંયા જઈ શકો છો. આપણે જે અત્યારે હાલ ઊભા છીએ ઓકે. એ અમારી કેમ્પિંગ ફેસિલિટી છે. કેમ્પિંગ Okay. અને લાઇબ્રેરીનું જે યુઝ થાય છે. બરોબર. તો અમારે અહીંયા ગ્રીન બર્થડે, Okay. સમર અને વિન્ટર કેમ્પ્સ થતા હોય છે, બરોબર છે. જેમાં અમે અલગ અલગ વર્કશોપ્સ, અલગ અલગ એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ. ઓકે. જેની માટે અમે આ હોલનો વપરાશ કરતા આ હોઈએ હોલનો Yes. ઓકે. તો એ જે એ 50-60 લોકો બેસીને નાનકડું સેલિબ્રેશન અથવા તો કોઈ વર્કશોપ ટ્રેનિંગ થઈ શકે. બરોબર. રિસન્ટલી અમે એશિયન વોટરબર્ડ સેન્સસની ટ્રેનિંગ માટે આ જગ્યા અલાઉ અચ્છા. કરી હતી Okay. યુઝ કરવા માટે. અને બરોબર. ગ્રીન બર્થડે અને બધા કેમ્પ્સ પણ થતા હોય છે. ઓકે. અને અલગ અલગ પ્રકારની બુક્સ છે. રૂબેન ડેવિડના એક ચિલ્ડ્રન લાઇબ્રેરી પણ અચ્છા. અહીંયા બરોબર. ઓકે. એટલે એ રીતની આપણું બરોબર છે. યુઝ થાય છે. તો આઈ હોપ સો કે વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે. તો સર હવે જતાં એકવાર આ જગ્યાનો ટાઈમિંગ અને એડ્રેસ છે એ આપણા દર્શક મિત્રો સાથે થોડું શેર કરજો. આપણો જે ટાઈમિંગ છે એ 9 થી 7નો છે હાલ ઉનાળામાં. ઓકે. 6:30 સુધી શિયાળામાં વહેલું બંધ થઈ જતું હોય છે. બરોબર. સાથે સાથે આ જે જગ્યા છે હાજી. એને તમે આરામથી અપ્રોચ, તમે જેમ શરૂઆતમાં તમે કીધું એવી રીતે હાજી. કે જોધપુર 4 રસ્તાથી બરોબર નજીક છે. ઓકે. 100 મીટરની અંદર છે. ઈસરોની બરાબર બાજુમાં છે. ઓકે. અને તમે ક્યારેય પણ સવારેથી લઈને સાંજ સુધી આવી શકો છો. એક સોમવારના દિવસે અમે સાફ સફાઈ માટે બંધ ઓકે. એટલે રાખતા હોઈએ. મંડે ખાલી ક્લોઝ રહેશે, બાકી વીકમાં ગમે ત્યારે તમારે આવવું હોય તો સરે જે ટાઈમિંગ કીધું એ ટાઈમમાં તમે વિઝિટ કરી શકો છો. સરસ મજાની જગ્યા છે. જો તમે જોઈ છે કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે નેચર લવર હોય અને આવી બધી જગ્યાઓએ આવવા માંગતા હોય. ધન્યવાદ.